જામનગરમાં આજે નવાનગર નેચર ક્લબ દ્વારા ટાઉન હોલમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અતિથિ તરીકે રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સના પરિમલભાઈ નથવાણી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વૃક્ષારોપણ પણ કર્યું હતું। કાર્યક્રમમાં પરિમલભાઈએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જેમાં તેઓએ રિલાયન્સના આરંભિક તબક્કાની તથા તેમને ધીરુભાઈ અંબાણી દ્વારા સોંપવામાં આવેલ જવાબદારીની વાત કહી હતી। આ તકે પરિમલભાઈએ નોબતનો ઉલ્લેખ કરી સ્વ શેખરભાઈ માધવાણીને પણ યાદ કર્યા હતા તથા પોતાની કારકિર્દીનો પાયો મજબૂત કરવામાં શેખરભાઈના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો। એનાથી મારો નવો જન્મ થયો અને મને ધીરુભાઈએ જામનગર માટે મને બોલાવ્યો। હું બરોડા સ્ટોક એક્સચેન્જમાં કામ કરતો હતો અને ત્યાંથી મને જામનગર બોલાવ્યો અને બધા ખેડૂતો સાથે એનો પરિચય થયો। દરેક ગામડા મેં જોયા અને એટલું નિખાલસતાથી કહું કે મને અભય આવતો જતો હતો, પણ સરપંચ કોને કહેવાય, તલાટી કોને કહેવાય, ડેપ્યુટી સરપંચ કોને કહેવાય, મામલતદાર કોને કહેવાય, સર્કલ કોને કહેવાય, આ બધું તો મને મારા જીવનમાં હતું જ નહીં। પણ મને જવાબદારી આપી દીધી ભાઈ કે તમે આપણે જ્યારે આટલા પૈસા આપ્યા ખેડૂતોને, એ વખતે જમીનનો ભાવ 2000 રૂપિયા વીઘો હતો, તો આપણે 5000 વીઘાના પૈસા આપ્યા છતાં ખેડૂતો આપણી સામે ગયા। તો મને તું એનું કારણ શોધી આપ કે શું કરવા થયું। એટલે મારું નોલેજ ઝીરો હતું। હું બરોડા સ્ટોક એક્સચેન્જમાં કામ બ્રોકર હતો, મારા એસટીડીપીસીઓ બી ચલાવતો હતો ત્યાં, અને એ સ્ટ્રગલ મેં પણ મારી પોતાની પણ જોયેલી છે। અને અહીંયા હું આવ્યો ત્યારે રજતની એક નોટ હતી 200 પાનાની, એમાં મને જે રિલાયન્સમાં કીધું હતું કે આપણે શું કારણથી હારી ગયા અને શું પરિસ્થિતિ હતી, તો મારા મિત્ર જે અત્યારે અહીંયા આપણી વચ્ચે નથી, શેખર માધવાણી, હું એને હજી પણ યાદ કરું છું અને હું માનું છું કે મારો પાયો એને મજબૂત કર્યો હતો, ભલે અત્યારે એ નથી। કારણ કે એમને કીધું કે પરિમલ આપણે જો સમજવું હોય દરેક કામ વાઇઝ, તો આપણે મારું છાપું 4 વાગે પૂરું થાય પછી આપણે અહીંયા રાખીએ। તો લગભગ અમે 25-27 દિવસ હું જામનગર રોકાયો, નોબતમાં બેસી બધા ખાતાવાળાને બોલાવ્યા, ખેડૂતોને સમજ્યા, ત્યારે આ બધી વસ્તુઓ જોઈ અને એટલે જામનગર સાથે મારો પરિચય થયો। એ દરમિયાનમાં આજે ગ્રીન બેલ્ટની જે વાત આવી, એટલે હું કીધું કે ભાઈ તમારે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।